નમસ્કાર હિરલ મંતવ્યની જનતાને. યામિની વ્યાસના એક પંક્તિથી હું આ શરૂઆત કરીશ કે આંગળી પકડીને તારી ચાલવા દે, માં મને તું આ જગતમાં આવવા દે, વંશનું તું જ બીજ કે ફણગવા દે, તું ભ્રૂણનું પરીક્ષણ સાને કરે છે, તારી આકૃતિ ફરી સર્જવા દે, આંગળી પકડીને તું ચાલવા દે, માં મને તું આ જગતમાં આવવા દે. બેટી બચાવો બેટી પઢાઓ આજથી 10 વર્ષ પહેલાં હિરલ 2015માં 22 જાન્યુઆરીના રોજ હરિયાણાના પાનીપતમાં કે જે પ્રધાનમંત્રીજીએ એ ગામડાને ગોદ લીધેલું છે અને ત્યાંથી આ યોજનાની શરૂઆત થઈ. આ યોજનાનો ઉદ્દેશ હતો કે મહિલાઓ દીકરીઓ જે પુરુષોની દીકરાઓની સમકક્ષ આવે. અને ત્યારથી એ આપણે પહેલાં ચિત્ર જોયું હતું કે ત્યારે એક દીકરીનો જન્મ થતો હોય તો આજુબાજુ સમાજમાં આ તે ગામડાઓમાં આ બહુ જ તકલીફ પડતી હતી. આ યોજના અંતર્ગત દરેક ગ્રામ પંચાયતમાં ગુડ્ડા ગુડ્ડીઓનું એક બોર્ડ લગાવવામાં આવે છે, આજની તારીખમાં પણ લગાવવામાં આવે છે, કે જેમાં દીકરાનો અને દીકરીઓનો જે આખો જે એ લોકોનું જે પ્રશિક્ષણ હોય જે રીતનું એ આંકડાકીય પણ તમને માહિતી મળે છે. જે રીતે 2015થી સુકન્યા સમૃદ્ધિ યોજના પણ એ સમયમાં શરૂઆત કરવામાં આવી હતી. 2016માં 26 ઓગસ્ટના દિવસે આ યોજનાને વધારે વેગવંતી કે વધારે એની પ્રચાર થાય એ માટે ઓલિમ્પિક 2016ના જે સાક્ષી મલિક જે એના જે બ્રોન્ઝ મેડલના વિજેતા હતા ઓલિમ્પિકના, તેને બેટી બચાવો બેટી પઢાઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ એમને મૂકવામાં આવે. અને આ યોજના ખૂબ સારી ચાલી. સેલ્ફી વિથ ડોટર કે સરકારના આવા સારા એવા પ્રયોગોથી આ યોજના ખૂબ ચાલી. હું આપને થોડા આંકડા આપી દઉં કે 4.1 કરોડથી વધારે દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય અને સુકન્યા સમૃદ્ધિના ખાતા ખુલ્યા. બેન આ કરોડોના આંકડા ખૂબ જ સારા છે. 97% સરકારી સ્કૂલોમાં દીકરીઓ માટે અલગ શૌચાલય કે અભ્યાસના કોઈ પ્રોબ્લેમ ના થાય કે એને જતાં કોઈ તકલીફ ના પડે એ માટે આ યોજના અંતર્ગત આને આગળ વધારવામાં આવ્યું. વિજ્ઞાન ટેકનોલોજી જે એન્જિનિયરિંગ મેડિકલ ક્ષેત્રમાં એડમિશનની આપણે ડેટા કરીએ છીએ તો દીકરાઓથી સમકક્ષ અડધા કહી શકાય છે, જેને સૈનિક સ્કૂલથી લઈને જે સેના સુધીના એના દ્વાર ખોલ્યા. પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી 70%થી વધારે લાભાર્થીઓ છે આ મહિલાઓ, કે જેમાં 10 કરોડથી વધારે ગ્રામીણ મહિલાઓ સ્વસહાય જૂથને જોઈને આત્મનિર્ભર બની. 48% સ્ટાર્ટઅપના તમે ડિરેક્ટર જુઓ તો હિરલ મહિલાઓ છે. સ્પેસથી લઈને સ્પોર્ટ્સ સુધી પ્રધાનમંત્રી શ્રીનું એક સંકલ્પ હતું કે આપણા દેશમાં મહિલાઓને કેમ કોઈ દીકરી જન્મે તો એને એક શ્રાપ માનવામાં આવતો હતો, એક નેગેટિવ માનવામાં આવતું હતું, તો આ પ્રસિદ્ધ કર્યું. 3 કરોડથી પણ વધારે